સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં ઘન અવસ્થામાં બે પદાર્થો સ્ફટિકમય ઘન પદાર્થો અસ્ફટિકમય ઘન પદાર્થોની ચર્ચા પૂરી કરી હતી। હું માની લઉં છું કે વિડિયો કમ્પ્લીટ તમારો જોવાઈ ગયો હશે, તમને ક્લિયર ખબર પડી ગઈ હશે। તમારામાંથી બે ચાર જણાએ મને પ્રશ્ન કરેલા છે, બહુ મસ્ત ક્વેશ્ચન હતા, મેં તમને જવાબ પણ આપેલા છે। સાથે સાથે અહીંયા આપણે તફાવત જોવાનું મેં તમને કીધું હતું, આ તફાવત પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે। તો અહીંયા આપણે ગુણધર્મ લખશું, અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થ છે, અહીંયા અસ્ફટિકમય ઘન પદાર્થ છે। થોડો તફાવતને મેં અલગ રીતે તારવ્યો છે, બરાબર છે। તો પહેલા આકારની ચર્ચા કરીએ, બરાબર છે। ગુણધર્મો, પહેલો ગુણધર્મ કયો જોવાનો છે? આકાર। તો સ્ફટિકમય ઘન પદાર્થોના આકાર કેવા હોય છે? ચોક્કસ હોય છે, નિયમિત હોય છે, બરાબર। ચોક્કસ આકાર ધરાવે। જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થનો આકાર ચોક્કસ હોતો નથી, અનિયમિત ધરાવે છે। આપણે ચર્ચા કરી હતી, નિયમિત ભાત જોવા નથી મળતી, પણ નિયમિત જો ભાત જોવા મળતી હશે ને, તો એ નિયમિત ભાત કેવા ગાળાની હશે? ટૂંકા ગાળાની। તો લખું નિયમિત ભાત જોવા મળતી નથી, તો ડાયરેક્ટ તમે એવું લખી નાખો કે ચોક્કસ આકાર હોતો નથી, ચોક્કસ આકાર હોતો નથી। નિયમિત ભાત જોવા મળશે, તો એ નિયમિત ભાત કેવા ગાળાની હશે? ટૂંકા ગાળાની। તો આપણે ગુણધર્મની ચર્ચા કરી, ક્લિયર છે? ગલનબિંદુ, ક્લિયર છે? તો ચોક્કસ તાપમાને પીગળે છે, બરાબર। શું છે? ચોક્કસ તાપમાને પીગળે છે, તો ગલનબિંદુ। બીજું છે ગલનબિંદુ। તો સ્ફટિકમય ઘન પદાર્થ છે, એ ચોક્કસ તાપમાને શું થાય છે? પીગળે છે। અને અસ્ફટિકમય ઘન પદાર્થ શું થતું હશે? તો કે ધીમે ધીમે નરમ બને છે। શું થાય છે? ધીમે ધીમે નરમ બને છે। તમે વિચારો, પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકને સળગાવો છો ત્યારે શું થાય છે? તો પ્લાસ્ટિક પહેલા ઓગળવાની શરૂઆત થશે, નરમ થશે, પછી પ્રવાહીમાં રૂપાંતર પામે છે, બરાબર છે। એક ગુણધર્મ છે ચિરાગ, ક્લિયર છે? તો ધ્યાન આપજો, આ ગુણધર્મ જો તમારા માટે નવો હશે, ચિરાડ, એને ઇંગ્લિશમાં કહીશું ક્લેવિસ અથવા તિરાડ શબ્દ સાંભળી લો તો આપણા મકાનમાં છે, મકાનમાં ક્યાંક તિરાડ પડેલી જોવા મળે છે, તો એનો મતલબ શું થાય કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં ચિરાડનો ગુણધર્મ કેવો જોવા મળશે? યાદ રાખજો, અહીંયા ચિરાડ એટલે તિરાડ જ સમજવાનું છે। તો આ સ્ફટિકમય ઘન પદાર્થને, દાખલા તરીકે આવો નિયમિત સ્ફટિકમય ઘન પદાર્થ છે, જેની ભાત કેવી છે? નિયમિત છે। જો તમે આ સ્ફટિકમય ઘન પદાર્થોને ચપ્પા વડે કાપો છો, ચપ્પુથી કાપો છો, તો તમને બે સપાટી જોવા મળશે, એક લીસી સપાટી હશે, બીજી સપાટી હશે ખરબચડી, બરાબર છે। તો તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે, તો સ્ફટિકમય પદાર્થોની બે સપાટીઓ અલગ અલગ મળે છે, એક સીધી લીસી હોય છે, બીજી ખરબચડી હોય છે। તો આમાં શું થશે? તો આમાં અનિયમિત સપાટીવાળા જુદા જુદા પદાર્થો, જુદા જુદા ભાગ બને છે, બરાબર છે। તો મુદ્દો, તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે, તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપો છો ત્યારે બે નિયમિત ભાગ જોવા મળે છે। એક ભાગ હશે એ લીસો ભાગ હશે, કેવો ભાગ હશે? લીસો ભાગ હશે। બીજો ભાગ હશે એ ખરબચડો ભાગ હશે। જ્યારે આપણે ચિરાડનો ગુણધર્મ અસ્ફટિકમય ઘન પદાર્થોમાં કેવી રીતે જોઈ શકીએ છીએ? તો કે અસ્ફટિકમય ઘન પદાર્થોને કાપવામાં આવે છે ત્યારે અનિયમિત સપાટીવાળા ભાગ બને છે, અનિયમિત સપાટીવાળા ભાગ બને છે। એનો મતલબ એવો હોય છે કે એક ભાગ લીસો હોતો નથી, કાં તો બંને ભાગ લીસા હશે, કાં તો બંને ભાગ ખરબચડા હશે, કાં તો અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થશે, ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ ગુણધર્મમાં ગલન ઉષ્મા। તો
તો ગલન ઉષ્માની ચર્ચા કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થો છે એની ગલન ઉષ્મા કેવી હશે? અનિયમિત હશે અને ઓલામાં નિશ્ચિત હોતી નથી. બરાબર. ચોથો ગુણધર્મ છે ગલન ઉષ્મા. તો સ્ફટિકમય ઘન પદાર્થોની ગલન ઉષ્મા કેવી હશે? અનિયમિત હોય. એ પણ અનિયમિત હોય, આમાં પણ કેવી હોય? નિશ્ચિત હોતી નથી. નિશ્ચિત હોતી નથી. બંનેમાં આ ગુણધર્મ થોડો કોમન જોવા મળે છે. પછી ચર્ચા કરીએ છીએ વિષમદૈશિકતા. હમણાં આપણે તફાવતમાં જે લખ્યું ને આગળ ગુણધર્મમાં, પાંચમો ગુણધર્મ છે વિષમદૈશિકતા. ત્રણ ગુણધર્મની ચર્ચા કરી હતી. એક સમદૈશિક હશે, એક વિષમદૈશિક હશે. સમદૈશિક વિષમદૈશિકનો મતલબ એવો કીધો હતો કે યાંત્રિક મજબૂતાઈ હોય, વિદ્યુતનું વહન હોય, ઉષ્માનું વહન હોય અથવા વક્રી વહનાંક હોય, એક જ દિશામાં થતું હોય તો આપણે સમદૈશિક વિષમદૈશિક. આ ચર્ચા આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં કરી હતી. અહીંયા તફાવત જોવાનો છે. તો માત્ર સ્ફટિકમય ઘન પદાર્થો છે. સ્ફટિકમય ઘન પદાર્થો એ કેવા હોય છે? વિષમદૈશિક હોય છે. આ કેવા હશે? સમદૈશિક. યાદ રાખજો, આ કેવા હશે? વિષમદૈશિક. અને આ કેવા હશે? સમદૈશિક. તો આની દિશા સમાન હશે. કોની કોની યાંત્રિક મજબૂતાઈ લઈ લો, વક્રી વહનાંક લઈ લો, વાહકતાની ચર્ચા કરો, સમાન દિશામાં હશે. આની દિશા કેવી હશે? વિદ્યુત અલગ અલગ દિશા હશે. બરાબર. હવે આપણે આગળ ગુણધર્મની ચર્ચા કરીએ, સ્વભાવની ચર્ચા કરીએ. બરાબર છે. તો સ્વભાવ કેવો હોય? તો છઠ્ઠો ગુણધર્મ છે સ્વભાવ. તો સ્ફટિકમય ઘન પદાર્થો છે એ શું છે? સાચા ઘન પદાર્થો છે. સ્ફટિકમય ઘન પદાર્થ એ સાચા ઘન પદાર્થ છે. કેવા છે? સાચા ઘન પદાર્થ છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ કેવા છે? આભાસી ઘન પદાર્થ. કેવા છે? આભાસી ઘન પદાર્થો. એનો મતલબ શું થાય કે તમે એના ભાતની ચર્ચા કરો છો, ટૂંકા ગાળાનો ભાત છે તો તમે એને અવલોકન દ્વારા પણ નક્કી કરી શકો છો. આગળ ચર્ચા કરી ઘટક કણોની ગોઠવણી કેવી હોય છે. તો આ તો આપણે જોયું છે, બહુ મસ્ત ગુણધર્મ છે. ઘટક કણોની ગોઠવણી કેવા વિસ્તારની હોય છે? આ તો આપણે લખ્યું કે ઘટક કણોની ગોઠવણી લાંબા વિસ્તારની હોય છે. આ બાજુ ઘટક કણોની ગોઠવણી ટૂંકા વિસ્તારની હોય છે. ઘટક કણોની ગોઠવણી કેવા વિસ્તારની? ટૂંકા વિસ્તારની હોય. છેલ્લો ગુણધર્મ સાતમો અને આઠમો ગુણધર્મ. આઠમો ગુણધર્મ છે એના ઉદાહરણ. ઉદાહરણ સ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ, અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ. તો સ્ફટિકમય ઘન પદાર્થોમાં આપણે લખવાનું છે બેન્ઝોઇક એસિડ. અહીંયા લખવાનું છે KNO3. બરાબર છે? KNO3. કોપર નાઇટ્રેટ. આગળ એક બીજું બહુ મસ્ત ઉદાહરણ લખી શકીએ, કોપરનો ભૂકો અથવા કોપરનો પાવડર. આ બધા કેવા છે? સ્ફટિકમય ઘન પદાર્થો છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થોમાં શાનો અભ્યાસ કરશું? તો પોલીયુરેથેન, નેપ્થેલિન લઈ લો. પોલીયુરેથેન નો મતલબ પોલી એટલે ઘણા બધા. બરાબર છે? નેપ્થેલિન લઈ લો, પછી ટેફલોન લઈ લો. તો આ બધા ટેફલોન લઈ લો. તો આ ટેફલોન શું છે? પોલિમર પદાર્થ છે. PVC ની એક પાઇપ લઈ લો, પોલિવિનાઇલ ક્લોરાઇડ લઈ લો. આ બધા કેવા હશે? તો અસ્ફટિકમય ઘન પદાર્થો છે. કૌંસમાં લખી દેવાય પ્લાસ્ટિક પદાર્થો. કયા? પ્લાસ્ટિક પદાર્થો એ કેવા હશે? અસ્ફટિકમય ઘન પદાર્થો હશે. તો આવો તફાવત લખો છો તો 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના, 3 માર્ક્સમાં 6 મુદ્દા, 4 માર્ક્સમાં લગભગ પૂછાવાની શક્યતા ઓછી છે. પૂછાય તો 8 મુદ્દા લખવાના છે. 8 મુદ્દા મેં તમને સમજાવ્યા છે. ફટાફટ આટલું લખી લો, પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો,
આપણે તફાવત જોયા પછી હવે વર્ગીકરણ જોવાનું છે. તો સ્ફટિકમય ઘન પદાર્થો છે, આ સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. બરાબર, ક્વેશ્ચનને સમજો. સ્ફટિકમય ઘન પદાર્થનું તો કેટલીક ધાતુઓ છે એ સ્ફટિક તરીકે વર્તે છે, કેટલીક અધાતુઓ છે એ પણ સ્ફટિકમય પદાર્થ તરીકે વર્તે છે, કેટલીક ધાતુઓ, કેટલીક અધાતુઓ, કેટલાક સંયોજનો છે એ પણ સ્ફટિકમય તરીકે વર્તે છે. આમ આપણે એનું વર્ગીકરણ જોવાનું છે. તો કઈ કઈ ધાતુઓ? તો કે આયર્ન છે, પછી કોપર છે, સિલ્વર છે જેવી ધાતુઓ. બરાબર, ધ્યાન આપજો કે કોપર છે, Fe છે, E, કોપર, આયર્ન અને સિલ્વર જેવી ધાતુઓ તથા આપણે સલ્ફર, આ ધાતુની વાત કરીએ કયા કયા? સલ્ફર છે, ફોસ્ફરસ છે, આયોડીન. લખું છું સલ્ફર, ફોસ્ફરસ તથા આયોડીન જેવી અધાતુઓ તથા કેટલાક સંયોજન. તો કયા કયા સંયોજનો આપણે લઈ શકીએ છીએ? NaCl લઈ લો, ZnS ઝિંક સલ્ફાઇડ લઈ લો અથવા નેપ્થેલિન લઈ લો. તો કયા કયા સંયોજનો? તો સંયોજનો જેવા કે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ લઈ લો, ZnS ઝિંક સલ્ફાઇડ લઈ લો, નેપ્થેલિન લઈ લો. આ બધા કેવા છે? સ્ફટિકમય ઘન પદાર્થો. તો સ્ફટિકમય ઘન પદાર્થો છે એમાં આપણે કઈ કઈ ધાતુઓનો સમાવેશ કરીએ? કઈ કઈ ધાતુઓ સ્ફટિકમયના ગુણધર્મ દર્શાવે છે? તો કોપર છે, આયર્ન છે, સિલ્વર છે. કઈ કઈ અધાતુઓ છે? તો કે સલ્ફર, ફોસ્ફરસ, આયોડીન જેવી અધાતુઓ. અને કયા કયા સંયોજન છે? ZnS, NaCl અને નેપ્થેલિન. બરાબર છે. તો આ જે તમારા સ્ફટિકમય ઘન પદાર્થો છે એ સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ તમે 3 રીતે કરી શકો છો. બરાબર છે. તો વર્ગીકરણ 4 પ્રકારે છે. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ 4 પ્રકારે થાય છે. કયા કયા 4 પ્રકાર? તો સ્ફટિકમય ઘન પદાર્થ છે એનું વર્ગીકરણ 4 પ્રકારે થાય છે. પહેલો પ્રકાર છે વાન ડર વાલ્સ બળો. કયો છે? વાન ડર વાલ્સ બળો. બીજું છે આયોનિક બંધ. વાન ડર વાલ્સ બળો, આયોનિક બંધ, સહસંયોજક બંધિત અને ધાત્વીય બંધિત. બરાબર, ધ્યાન આપજો. પહેલું છે વાન ડર વાલ્સ બંધિત, વાન ડર વાલ્સ બંધિત, સહસંયોજક બંધિત સ્ફટિકમય ઘન. વાન ડર વાલ્સ બંધિત સ્ફટિકમય ઘન પદાર્થ. બરાબર. બીજું છે આયનીય બંધિત સ્ફટિકમય ઘન પદાર્થ. શું છે? પહેલું વાન ડર વાલ્સ, બીજું આયનીય, ત્રીજું સહસંયોજક બંધિત સ્ફટિકમય ઘન પદાર્થ. ચોથું છે સહસંયોજક, વાત પૂરી થાય છે. ચોથું છે ધાત્વીય બંધિત સ્ફટિકમય. તો આ સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ 4 રીતે કરી શકાય છે. વાન ડર વાલ્સ બંધિત સ્ફટિકમય ઘન પદાર્થો, આયનીય બંધિત ઘન પદાર્થો, સહસંયોજક બંધિત ઘન પદાર્થો, ધાત્વીય બંધિત સહસંયોજક પદાર્થો. બરાબર છે. તો 4 પ્રકારમાં આપણે હવે ડિટેલમાં જઈએ છીએ. ક્લિયર છે? તો આ 4 પ્રકાર આપણે ડિટેલમાં જોવાના છે. બરાબર છે. વાન ડર વાલ્સ બંધિત સ્ફટિકમય ઘન પદાર્થો, આયનીય, સહસંયોજક અને ધાત્વીય. 4 શબ્દ માત્ર યાદ રાખવાના છે. તો હવે આપણે એનું વર્ગીકરણ ક્રમ અનુસાર લઈએ છીએ. બધા 4 પ્રકાર જોવાના છે. તો પહેલો પ્રકાર છે વાન ડર વાલ્સ
બંધિત સહસંયોજક અથવા આપણે એને બીજું કહેવાનું છે આણ્વીય સ્ફટિકમય ઘન પદાર્થ. બરાબર ક્વેશ્ચન સમજો. આણ્વીય ઘન પદાર્થો. તો તમે અહીંયા વાન ડેર વાલ્સ લીધે આણ્વીય લખશો ને તોય ચાલે છે. તો તમારા શબ્દ યાદ રાખવાનું થોડું ઈઝી રહેશે. આણ્વીય આયનીય સહસંયોજક ધાત્વીય, આણ્વીય આયનીય સહસંયોજક ને ધાત્વીય. તો આણ્વીય ઘન પદાર્થો અથવા વાન ડેર વાલ્સ બંધિત સ્ફટિકમય ઘન પદાર્થો. બરાબર છે. તો આણ્વીય છે ઘન પદાર્થો છે એનું વર્ગીકરણ છે ત્રણ પ્રકારે આપણે ફરીવાર જોવાનું છે. કેટલા પ્રકારે? ત્રણ પ્રકારે. કયા કયા ત્રણ પ્રકાર છે એની હું ચર્ચા કરું છું. બરાબર છે. ધ્યાન આપજો. પહેલું છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. પહેલું અધ્રુવીય જોયું, બીજું ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. પહેલું અધ્રુવીય હતું, બીજું ધ્રુવીય, ત્રીજું છે હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થ. બરાબર ધ્યાન આપજો. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. બરાબર છે. તો આપણે ક્રમ અનુસાર ત્રણ પ્રકાર જોવાના છે. ત્રણ પ્રકારની ચર્ચા પૂરી થાય એટલે આપણો પહેલો પ્રકાર પૂરો થશે, પછી આપણે ત્રણ સંયોજન જોવાના થાય છે. તો પહેલો આપણો ક્વેશ્ચન હવે લખીએ છીએ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ સમજાવો. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ સમજાવો. બરાબર છે. તો અધ્રુવીય અને ધ્રુવીય વિશે આપણે ધોરણ 11 માં ભણી ગયા હતા. તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. બરાબર છે. તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ શું ધરાવે છે? પરમાણુ ધરાવે છે. સાના ઉદાહરણ લઈ શકાય છે? બરાબર ધ્યાન આપજો કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ એ શું ધરાવે છે? પરમાણુ ધરાવે છે. શું ધરાવે છે? પરમાણુ ધરાવે છે. અને જો ઉદાહરણ લખવા હોય તો આપણે લખી શકીએ હિલિયમ છે, આર્ગોન છે. તો હિલિયમ છે, આર્ગોન છે, આ તો આપણે કેમ જાણીતા છે. તો બંને કેવા છે? નિષ્ક્રિય વાયુ. તો બધા જ નિષ્ક્રિય વાયુ એ શું હશે? અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે એવું કહી શકાય. તો અધ્રુવીય ઘન પદાર્થોમાં અધ્રુવીય બંધને કારણે અધ્રુવીય અણુ ધરાવે છે. તો એ શાને આભારી છે? તો અધ્રુવીય ઘન પદાર્થ એ અધ્રુવીય બંધ બનાવે છે. ધ્રુવીય એટલે એક પોઝિટિવ આયન બીજા નેગેટિવ આયન સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય છે. અધ્રુવીય એટલે બંને વચ્ચેનું આકર્ષણ કેવું છે? ટૂંકમાં ઓછું હશે. તો અધ્રુવીય બંધના કારણે અધ્રુવીય અણુ ધરાવે છે. બરાબર છે. તો કયા કયા અણુ હોઈ શકે છે? દાખલા તરીકે H2 વચ્ચે H ઉપર કેવો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. બીજા H ઉપર કેવો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. બંને વચ્ચે આકર્ષણ લાગુ પડતું હશે. Cl2 લઈ લો. ક્લિયર છે? અથવા બીજો કોઈ મોલેક્યુલ Cl ઉપર માઈનસ, આ ક્લોરીન ઉપર માઈનસ, બીજું લઈ લો I2 લઈ લો વગેરે. બરાબર છે. વગેરે કેવા પદાર્થો છે? અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. આગળ ચર્ચા કરીએ તો અધ્રુવીય છે તો આપણે પરમાણુ અથવા અણુ એ કઈ રીતે જોડાયેલા હશે? તો આણ્વીય ઘન પદાર્થોની અંદર જ્યારે આપણે અધ્રુવીય પદાર્થોની ચર્ચા કરીએ છીએ ત્યારે પરમાણુઓ અને અણુઓ એ નિર્બળ વિસર્જન બળ. બરાબર સમજો કે આની અંદર અણુઓ અથવા પરમાણુઓ એ કયા બંધથી જોડાયેલા છે? તો નિર્બળ વિસર્જન બળ. બરાબર ધ્યાન આપજો. નિર્બળ વિસર્જન બળ અથવા લંડન બળથી જોડાયેલા છે.
તો નિર્બળ વિસર્જન બળ અથવા નિર્બળ લંડન બળથી જોડાયેલા છે. જો નિર્બળ લંડન બળથી જોડાયેલા હશે તો એ ઘન પદાર્થો એટલે કે જે અણુઓ અને પરમાણુઓથી જે ઘન પદાર્થ બનતો હશે એ ઘન પદાર્થને આપણે શું કહેવાનું છે? અધ્રુવીય ઘન પદાર્થ. બરાબર છે. તો એ શું હશે? તો કે અધ્રુવીય ઘન પદાર્થ બરાબર ધ્યાન આપજો કેવા હશે? પોચા સંયોજન હશે. તો એકદમ પ્રમાણમાં કેવા હશે? હલકા હશે, નક્કર હશે, પોચા હશે તથા વિદ્યુતના અવાહક હશે. તો એના ગુણધર્મો છે આ બધા. વિદ્યુતના અવાહક છે. ગલન બિંદુ નીચા હશે. ગલન બિંદુ કેવા હશે? નીચા હશે. એનો મતલબ પોચા હશે, વિદ્યુતના અવાહક છે, ગલન બિંદુ નીચા હશે. આવા કેટલાક ગુણધર્મો એની અંદર જોવા મળે છે. બરાબર છે. હવે આપણે ચર્ચા કરી શકીએ કે આ પદાર્થો એ સામાન્ય ઓરડાના તાપમાને વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં હોય છે. બરાબર ધ્યાન આપજો. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની ચર્ચા કરી છે કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ એ પરમાણુ ધરાવે છે. ઉદાહરણ તરીકે હિલિયમ અને આર્ગોન. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો અધ્રુવીય બંધ સાથે એકબીજા સાથે જોડાયેલા હોય છે. જો ધ્રુવીય બંધ હોય તો 1+ આયન નેગેટિવ આયન સાથે જોડાય છે, પણ અધ્રુવીય છે માટે બંનેનો ચાર્જ કેવો છે? સમાન છે. દાખલા તરીકે Cl Cl તો બંને ઉપર માઈનસ ચાર્જ છે. Na તો બંને ઉપર કેવો ચાર્જ? પોઝિટિવ ચાર્જ છે. અણુઓ અથવા પરમાણુઓ નિર્બળ વિસર્જન બળ અથવા લંડન બળથી જોડાયેલા હોય છે. આ એના ગુણધર્મ લખ્યા. શું લખ્યા આપણે? ગુણધર્મો કેવા હોય છે? તો પોચા હોય છે, પ્રમાણમાં હલકા હોય છે, વિદ્યુતના અવાહક હોય છે, ગલન બિંદુ પર નીચા હોય છે, ઓરડાના તાપમાને વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં આપણને જોવા મળે છે. બરાબર છે. તો આની સાથે સાથે આપણે લખી લો. પછી આપણે બીજા બે પદાર્થોની ચર્ચા કરીએ. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થ, એની ચર્ચા પૂરી થાય પછી આપણે ક્રમ અનુસાર બધા જ પ્રકાર જોવાના છે. બરાબર ક્લિયર કરજો. ફરીવાર કહું છું, સ્ફટિકમય ઘન પદાર્થોના 4 પ્રકાર પડશે: વાન ડર વાલ્સ અથવા આણ્વીય, આયનીય, સહસંયોજક અને ધાત્વીય. એમાં જે પહેલું છે વાન ડર વાલ્સ બંધિત, એને આપણે આણ્વીય ઘન પદાર્થ કહેવાનું છે. એના પાછળ 3 પ્રકાર પડવાના છે. એક પ્રકાર આપણે જોઈ લીધો છે, બીજા બે પ્રકાર જોઈએ પછી પાછા આ પ્રકાર ઉપર જઈએ. ફટાફટ આટલું લખી લો ચોપડામાં પોસ્ટ કરીને, પછી આપણે આગળ જઈએ. ચલો, તો બીજા બે પ્રકારો છે એની તરફ જઈએ આપણે. અધ્રુવીયની ચર્ચા પૂરી કરી છે. ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે શું ધરાવે છે? બરાબર ધ્યાન આપજો કે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે. એનો મતલબ શું થાય કે એક સ્ટ્રોંગ મોલેક્યુલ હશે પોઝિટિવ આયન, તો એની સાથે કોઈ નેગેટિવ આયન જોડાયેલો હશે. કોઈ એક નેગેટિવ આયન હશે તો એની સાથે કોઈ એક પોઝિટિવ આયન જોડાયેલો હશે. તો કે પ્રબળ, તો બંને મોલેક્યુલ કયા આકર્ષણથી જોડાયેલા હશે? તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોમાં બંને અણુઓ પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે. સામેથી જોડાયેલા હશે, પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે હું ચર્ચા કરું, HCl લઈ લો, SO2 લઈ લો. H ઉપર કેવો ચાર્જ હતો? પોઝિટિવ ચાર્જ. Cl ઉપર નેગેટિવ ચાર્જ. તો બંને પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે. S ઓક્સિજન, તો બંને પણ એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે. બરાબર છે. આગળ ચર્ચા કરીએ તો એના ગુણધર્મ કેવા હશે? તો પોચા હશે, વિદ્યુતના અવાહક હશે, ગલન બિંદુ. બરાબર છે. હું હવે ચર્ચા કરું છું. ગુણધર્મ તો ઓલા જેવા જ ગુણધર્મો શું હશે? પોચા હશે, વિદ્યુતના કેવા હશે? અવાહક હશે. પોચા હશે, વિદ્યુતના અવાહક હશે. ગલન બિંદુની ચર્ચા કરીએ તો ગલન બિંદુ એ અધ્રુવીય આણ્વીય ઘન કરતા વધુ હશે. અધ્રુવીય આણ્વીય
ઘન પદાર્થ કરતા વધુ હશે. તો A ના ગલનબિંદુ કેવા હશે? અધ્રુવીય ઘન પદાર્થ કરતા વધુ હશે. બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે સામાન્ય રીતે કઈ અવસ્થામાં હોય છે? વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. સામાન્ય ઓરડાના તાપમાને વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ આપો કે એક NH3 લઈ લો, એ પણ પ્રવાહી અવસ્થા વાયુ અવસ્થામાં હોય છે. એક SO2 લઈ લો, તો એક પોઝિટિવ આયન, એક નેગેટિવ આયન, એક પોઝિટિવ આયન ને નેગેટિવ આયન સાથે જોડાયેલા હોય છે. એ ચર્ચા કરીએ આપણે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. ત્રીજો પ્રકાર છે આપણો હાઇડ્રોજન બંધિત. બરાબર છે. તો આપણને ખબર છે હાઇડ્રોજન બંધ ક્યારે શક્ય બનશે? તો આપણે ચર્ચા કરી જ્યારે હાઇડ્રોજન A ફ્લોરિન સાથે ઓક્સિજન સાથે NFON, હાઇડ્રોજન એ ફ્લોરિન સાથે ઓક્સિજન સાથે અને નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હશે. સહસંયોજક બંધથી જોડાયેલો હશે. બરાબર ધ્યાન આપજો. હાઇડ્રોજન એ ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હશે. કયા બંધથી જોડાયેલો હશે? બરાબર યાદ રાખજો. હાઇડ્રોજન એ ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હશે. તો એ વિદ્યુત અને ગુણધર્મની ચર્ચા કરીએ તો હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ છે. એ વિદ્યુતના અવાહક હશે. બરાબર છે. ધ્યાન આપજો. વિદ્યુતના અવાહક હશે. બરાબર છે. સામાન્ય રીતે આપણે ચર્ચા કરી છે કઈ અવસ્થામાં હશે? ઓરડાના તાપમાને. તો ઓરડાના તાપમાને બાષ્પ અથવા પ્રવાહી અવસ્થામાં હશે. કઈ અવસ્થામાં હશે? બાષ્પ અથવા પ્રવાહી અવસ્થામાં હશે. બરાબર છે. અને શું હોય છે? કદાચ ઘન અવસ્થામાં હશે તો પણ એ શું હશે? પોચા ઘન પદાર્થો હશે. શું હશે? પોચા ઘન પદાર્થો હશે. તો આપણે જે પહેલો પ્રકાર છે આણ્વીય ઘન પદાર્થ, એની ચર્ચા પૂરી કરી. આપણે પ્રકાર કેટલા હતા? આણ્વીય, આયોનિક, ધાત્વીય, સહસંયોજક. આણ્વીય, આયોનિક, ધાત્વીય અને સહસંયોજક. એમાં આપણે પહેલો પ્રકાર હતો આણ્વીય અથવા વાન ડર વાલ્સ, એ પૂરો કર્યો છે. હવે બીજો જોઈએ છે આયનીય ઘન પદાર્થો. બરાબર. છેલ્લો આયનીય જોઈ લઈએ, પછી ધાત્વીય અને સહસંયોજક આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ફટાફટ આટલું લખી લો, પછી એક નાનો ટોપિક છે આયનીય ઘન પદાર્થો સમજાવો, એ જોઈ લઈએ. ચલો, આયનીય સ્ફટિકમય ઘન પદાર્થો. તો આયનીય સ્ફટિકમય ઘન પદાર્થોના ઘટક કણો શું હશે? આયનો છે, કારણ કે આયનીય છે. આયનીય સ્ફટિકમય ઘન પદાર્થોના ઘટક કણો શું હશે? આયનો. બરાબર ધ્યાન આપજો. આયનીય સ્ફટિકમય ઘન પદાર્થોના ઘટક કણો શું હશે? આયનો હશે. જો ઘટક કણો આયનો હશે તો આ કણો, આ ઘન કણો એ શાના આધારિત છે? તો કે ઋણ વીજભારિત કણો અને ધન વીજભારિત કણોથી ગોઠવાયેલા હશે. બરાબર છે. ધ્યાન આપજો. બીજો મુદ્દો, આ કણો એ ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત કણોથી અથવા આયનોથી ગોઠવાયેલા હશે. કયાથી ગોઠવાયેલા હશે? આયનિક છે તો સામાન્ય રીતે ખબર પડે કે આયનો દ્વારા ગોઠવાયેલા હશે. બરાબર છે. તો ગુણધર્મની ચર્ચા કરીએ તો આ જે આયનીય ઘન પદાર્થો છે એ સ્વભાવે અથવા મજબૂતાઈમાં કેવા હશે? સખત પણ હોઈ શકે, બરડ પણ હોઈ શકે. તો હું લખું છું ગુણધર્મો. આયનીય ઘન પદાર્થ
કેવા હશે? સખત પણ હશે તો અમુક બરડ પણ હશે. બરડ એટલે સહેલાઈથી તૂટી શકે એવા, અને સખત એટલે એકદમ મજબૂતાઈ. બરાબર. હવે ચર્ચા કરીએ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હશે. ગલન બિંદુ તથા ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, કારણ કે એનું આપણે આયનીકરણ કરીએ છીએ ત્યારે શું બનાવે છે? આયનો બનાવે છે. છેલ્લો ગુણધર્મ વિદ્યુત ના. તો પેલા બે ગુણધર્મની ચર્ચા કરી હતી એના જેવો શું હશે? અવાહક હોય છે. વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. આયનીય ઘન પદાર્થો. તો માત્ર બે પ્રકાર આપણે બાકી રહ્યા છે. કયા બે છે? ધાત્વિય અને સહસંયોજક. એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર? બસ આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.